સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી, સરિતા વહાવી સુદાતણી, પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણાભિના, હૃદયે કરી મુનિકુંદ સંજીવની. સમય પ્રાપ્ત તણે ભાજન ભરે, કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર, સાતિયા અમૃતે પૂર્યા. ગ્રંથાધિરાજ તારામાં, ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રશમ રસભા, વેનિતરતી મુમુક્ષોને પાતી. અમૃત રસ અંજલિ ભરી ભરી, અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી. વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે, પરિણતિ તુષે. નિશ્ચય ગ્રંથ ભંગ સગરા, વ્યવહારના ભેદવા. તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની, સંદેશો છેદવા. સાથી સાધકનો તુમ્હાનો જગનો, સંદેશ મહાવીરનો. વિષામો ભવક્લાંતના હૃદયનો, તો પંથ મુક્તિ તણો. શોણિતને રસ નિબાંધ શિથિલતાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રૂચતા જગતની રુચિયારસે સૌ, તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે. બનાવો પત્ર કુંદનના, રત્નોના અક્ષરો લખી. તથાપિ કુંદ સૂત્રોના, અંકાએ મૂલ્ય ના કદી. તથાપિ કાન વાણીના, અંકાએ મૂલ્ય ના કદી. નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો ઓવજણમ નમો લોય સવ સાવણમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ, શાહો મંગલમ કેવલી બંતો ધમો મંગલમ. ચત્તારી લોગુટમાં અરિહંતા લોગુટમાં સિદ્ધા લોગુટમાં શાહો લોગુટમાં કેવલી બંતો ધમો લોગુટમાં. ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી, સિદ્ધે શરણ ભોજામી, શાહો શરણ ભોજામી, કેવલી બંતો ધમો શરણ ભોજામી. ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ સંવર અધિકારની 181 થી 183 નંબરની ગાથા આપણે ચાલી રહી છે. સંક્ષિપ્તમાં આખી ત્રણેય ગાથાને સમજ્યા છે. હવે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધારે એને સમજી રહ્યા છીએ. તો સૌથી પહેલા એનું હરિગીત. उपयोगમાં उपयोग को उपयोग નહીં, ક્રોધાદિમાં છે ક્રોધ, ક્રોધમહી જ નિશ્ચય, ક્રોધ નહીં ઉપયોગમાં. ઉપયોગ છે નહીં અષ્ટવિધ કર્મો અને નો કર્મમાં, કર્મો અને નો કર્મ કંઈ પણ છે નહીં ઉપયોગમાં. આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવને, ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગ શુદ્ધાત્મા કરે. એક વસ્તુ બીજી વસ્તુની નથી, એમાં આખો સિદ્ધાંત પડેલો છે. એટલે કે એક ચીજની બીજી ચીજ નથી. અહીં તો અત્યારે શુભાશુભ ભાવની વાત છે, એટલે કે વિકાર ભાવની, મલિન ભાવની.
તો કે પુણ્ય અને પાપના વિકાર એ પણ એના આત્માના નથી, કેમ કે એક વસ્તુની બીજી વસ્તુ નથી. બીજી અનંત જે ચીજ છે, પદાર્થ છે, એની વાત તો ઘણી દૂર રહી ગઈ, પરંતુ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા ક્રોધ, માન, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે વિકલ્પ, જે ભાવ છે, એ પણ એક પર વસ્તુ કીધી. એ વસ્તુ આત્માની નથી, આત્મામાં એ નથી. એ બે એક વસ્તુની, એટલે કે એક વસ્તુની બીજી વસ્તુ સાથે કોઈ સંબંધ નથી. તો કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ તો ખરો ને, એ ક્યાં ગયો? એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એ જાણવા માટે છે. ખરેખર તો નિમિત્ત પણ એની પોતાની યોગ્યતાથી પરિણમે છે, અને નૈમિત્તિક પણ પોતાની પર્યાય રૂપે સ્વતંત્ર રૂપે પરિણમે છે. એકબીજા સાથે કોઈ સંબંધ નથી. જ્યારે ઘડાને ઘડારૂપી પર્યાયમાં ઘડારૂપી પર્યાય રૂપે પરિણમે, એની પોતાની યોગ્યતાથી પરિણમે, એના પોતાના ષષ્ટકારકોને કારણે માટી. અને તે વખતે કુંભાર, એને જે ઈચ્છા થઈ, એ ઈચ્છા એની યોગ્યતાથી એને ઘડો બનાવવાની ઈચ્છા થઈ, એના હાથ ચાલ્યા, તો એ એની યોગ્યતાથી થાય છે. નિમિત્તનો આરોપ આવ્યો અનુકૂળ વસ્તુ ઉપર, પરંતુ જાણવા માટે છે. કેમ? તો કે બંનેના પ્રદેશો ભિન્ન ભિન્ન છે. જેવી રીતે અહીં આત્માના પ્રદેશ, અહીં શરીર, વાણી, મનના પ્રદેશોની વાત નથી, કર્મના પ્રદેશની વાત નથી, એ તો જુદા છે. પરંતુ એની અંદર ઉત્પન્ન, એને પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ, પુણ્ય પાપના ભાવ જે થાય છે, એના પ્રદેશને અહીંયા જુદા ગણવામાં આવ્યા છે. જુદા એટલે જે અન્ય પદાર્થોના પ્રદેશો જે ભિન્ન છે એવી રીતે નહીં, પરંતુ અસંખ્ય પ્રદેશ માયલા પણ એનો અંશ, અસંખ્ય પ્રદેશમાંનો જ, તો અસંખ્ય પ્રદેશમાં એનો અંશ, એટલે કે એમાં જેટલો વિકાર ઉત્પન્ન થાય એટલા ક્ષેત્રને ભિન્ન પ્રદેશ ગણવામાં આવ્યો છે. અસંખ્ય પ્રદેશમાં જેટલા અંશમાં જેટલો વિકાર ઉત્પન્ન થયો એટલા ક્ષેત્રને ભિન્ન પ્રદેશ ગણવામાં આવ્યા છે. કેમ કે એક બીજાની વસ્તુ નથી, એટલે કે સંબંધ નથી, કેમ કે બંનેના પ્રદેશો ભિન્ન ભિન્ન છે. જો પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં તો વિરોધ પણ બહુ થતો હતો. પંચ પરમેષ્ઠીની સ્તુતિ ભક્તિથી વિશુદ્ધ પરિણામ થાય છે. વળી મોક્ષમાં પ્રકાશકમાં વિશુદ્ધિથી પછી શુદ્ધતા એમ આવે, પરંતુ ત્યાં કઈ આપે વિશુદ્ધિ બે શબ્દમાં વપરાય. શુભ ભાવને પણ ઘણી જગ્યાએ વિશુદ્ધિ કહે, અને શુદ્ધ ભાવને પણ વિશુદ્ધિ કહે છે. જ્યાં શુભ ભાવની વાત હોય ત્યાં નિમિત્તિક કથન છે. પંચ પરમેષ્ઠીની સ્તુતિ વિશુદ્ધ છે, એટલે અહીંયા શુભને વિશુદ્ધ કીધું છે. બીજે ઠેકાણે શુદ્ધને પણ વિશુદ્ધ કહે છે. અહીં કે છે જે શુભ ભાવ છે, વિશુદ્ધ જે છે, એ તો બંધનું કારણ કહેવાય. શુભ ભાવના પ્રદેશ જ જુદા છે. ભાવ જુદો તો એનો ક્ષેત્ર પણ જુદું, એનું સ્થાન પણ જુદું. આત્માના શુભ ભાવ એના નથી. શુભ ભાવમાં આત્મા નથી ને આત્મામાં શુભ ભાવ નથી, કેમ કે એના પ્રદેશો જ બીજા છે. ભાવ બીજો તો એના પ્રદેશો પણ બીજા. દયા દાનના પરિણામમાં આત્માની અપેક્ષાએ તે પર વસ્તુ છે, બીજી વસ્તુ છે. કોની? આત્માની અપેક્ષાએ. કેમ કે પ્રદેશ ભિન્ન છે, અને બંનેના પ્રદેશ ભિન્ન હોવાથી એમને એક સત્તાની અનુત્પત્તિ છે. એ બેની એક સત્તાની ઉત્પત્તિ નથી. રાગના પરિણામ, દયા દાન વ્રત તપ ભક્તિ આદિના પરિણામ, દેવ ગુરુ શાસ્ત્રની વ્યવહાર શ્રદ્ધાના પરિણામ, એ અને આત્મા એ બેની સત્તા એક નથી. બેની સત્તા કેવી છે? ભિન્ન ભિન્ન છે. એમને એક સત્તાની અનુત્પત્તિ છે. અર્યંત આદિ પ્રત્યે જે સ્તવન આદિ રૂપી ભાવ થાય છે, એ કશાયની મદતાપૂર્વક હોય છે, માટે તેને વિશુદ્ધ પરિણામ કીધા, પણ એ શુભ ભાવની અપેક્ષા. અને જ્યાં એમ કીધું હોય કે વિશુદ્ધથી શુદ્ધની પ્રાપ્તિ થાય, તો એ નિમિત્તનું કથન છે. વ્યવહારને ક્યાંક સાધન કીધું ને, તો એ નિમિત્તનું કથન છે. કેમ કે એનું ક્ષેત્ર જુદું છે, એના પ્રદેશ જુદા છે, એને એની સત્તા જુદી છે.
એનું ક્ષેત્ર જુદું, પ્રદેશ જુદા અને સત્તા જુદી. માટે જ્યાં જે ઠેકાણે જે વસ્તુ બતાવી હોય તેને તે પ્રકારે સમજવું જોઈએ. નિર્મલ પર્યાયનું ક્ષેત્ર પણ જુદું, પણ અત્યારે એની વાત નથી. ચિદવિલાસમાં આવે છે. અહીં તો મલિન પરિણામ જે શુભ છે, ક્રોધાદિ એટલે કે ક્રોધની જે વાત છે, સ્વભાવ પ્રત્યેથી વિરુદ્ધ ભાવ એવો જે ક્રોધ, માન, માયા, લોભ. ક્રોધ અને માન એટલે દ્વેષ, અને માયા અને લોભ એટલે રાગ. એમની સત્તા જુદી છે, એના પ્રદેશ જુદા છે. એ આત્માની વસ્તુથી જુદી ચીજ છે, ભિન્ન ચીજ છે. કેમ કે બંનેની સત્તા જુદી જુદી છે. એટલે કે ભગવાન નાયક સ્વભાવ અને વ્યવહાર રત્નત્રયનો સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, એ બેના પ્રદેશ જુદા છે, બેની સત્તા જુદી છે. એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એમની વચ્ચે એક સત્તાની અનુત્પત્તિ તો બરાબર, પરંતુ એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એકબીજાને એક સાથે બીજાને આધાર આદેશ સંબંધ પણ નથી જ. ત્રણ વસ્તુ આવી. એક વસ્તુની બીજી વસ્તુ નથી, કેમ કે બંનેના પ્રદેશો ભિન્ન છે. તેથી તેમને એક સત્તાની અનુત્પત્તિ બીજું, અને ત્રીજું એક સાથે બીજાને આધાર આદેશ સંબંધ પણ નથી. એનો અર્થ શું થયો? રાગ આધાર અને નિશ્ચય સ્વભાવ આધેય એમ નથી. એટલે કે રાગને આધારે નિર્મળ સ્વભાવ સમજાય એમ નથી. નિર્મલ જે પર્યાય છે એમાં નાશવાન ઉપયોગ લીધો છે, પણ અહીં નિર્મલ પર્યાય નિર્મલ પરિણીતિ દ્વારા આત્મા જણાય છે, એટલે એને આધાર કીધો અને આધેય આત્માને કીધો, શુદ્ધ પરિણીતિને. અહીંયા એકલો સદુપયોગની વાત એટલે એ નથી, કેમ કે એકલો સદુપયોગ છે એ સદાય રહી શકતો નથી. જીવ એમાંથી બહાર આવે ભૂમિકા, નીચલી ભૂમિકામાં, તો શુભ અશુભ ઉપયોગ થાય છે. પરિણીતિ શુદ્ધ રહેશે, જ્ઞાયક તરફ ધકેલી. માટે અહીંયા તે ઉપયોગની વાત કરી, ઉપયોગમાં ઉપયોગ, કેમ કે એના દ્વારા જણાય છે. એકલો જે શુદ્ધ ઉપયોગ છે તે સદા ન રહી શકે, એટલે એનું શુદ્ધ પરિણમનને આધાર લીધું. જો સદુપયોગમાં આત્મા છે એમ કહેવા જાય તો એકલો સદુપયોગ અમુક સમયે નથી હોતો ભૂમિકા અનુસાર. પરિણમન શુદ્ધ છે અને ઉપયોગ રાગમાં જાય. પરિણમન શુદ્ધ છે અને ઉપયોગ રાગમાં જાય છે ભૂમિકા અનુસાર, નીચલી ભૂમિકામાં. છઠ્ઠા ગુણસ્થાને મુનિરાજને શુભ ભાવ હોય છે, શુભ ઉપયોગ હોય છે, શાસ્ત્ર લખવાનો વિકલ્પ હોય છે, 12 ભાવનાનું ચિંતન કરવાનો વિકલ્પ હોય છે, પઠન પાઠન કરવાનો વિકલ્પ હોય છે, ઉપદેશ દેવાનો વિકલ્પ હોય છે, જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો વિકલ્પ હોય છે. એ બધો શુભ ભાવ છે, તે રાગ થયો. તો ઉપયોગ રાગમાં જાય છે, માટે એનું જે શુદ્ધ પરિણમન છે એમાં આત્મા છે. એટલે કે એમાં આત્મા એટલે કે એના દ્વારા જણાય છે. જાણન ક્રિયારૂપ જ્ઞાન સ્વરૂપ જે જાણન ક્રિયા, એ જાણન ક્રિયા એના ઉપયોગનો અર્થ એ જાણન ક્રિયા કરીને એના દ્વારા આત્મા જણાય છે, માટે ઉપયોગમાં ઉપયોગ છે. જો તદ્દન સદુપયોગની વાત કરે તો સદુપયોગ સદાય રહેતો નથી. માટે અહીંયા જાણન ક્રિયાની વાત લીધી છે. અહીં કીધું એક વસ્તુ બીજી વસ્તુની નહીં હોવાની સાથે એકબીજાને આધાર આદેશ સંબંધ પણ નથી જ. સત્તા તો જુદી છે, પણ આધાર આદેશ સંબંધ પણ નથી. કેમ કે એના પ્રદેશ જુદા, સત્તા જુદી, તો આધાર આદેશ સંબંધ પણ નથી. એટલે કે રાગ, વ્યવહાર રત્નત્રયનો રાગ, આધાર, અને એને લઈને આત્મા જણાય એમ નથી. દરેક વસ્તુને ચોથું, હવે દરેક વસ્તુને એને કારણે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા રૂપે એટલે કે દ્રઢપણે રહેવા રૂપ, એટલે એકાંત લઈ લીધું, દ્રઢપણે રહેવા રૂપ જ આધાર આદેશ સંબંધ છે. એટલે દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં જ રહેવા રૂપ આધાર છે, પ્રતિષ્ઠા રૂપ. માટે જ્ઞાન એટલે અહીં આત્મા લીધો, પોતાની જાણન ક્રિયા. અહીં ઓલો સદુપયોગની વાત નથી. એની જે જાણવાની, શ્રદ્ધવાની, સ્થિરતાની જે ક્રિયા છે, આનંદની ક્રિયા,
એ જાણન ક્રિયાની અંદર લીધું. તો એ જાણન ક્રિયા દ્વારા આત્મા જણાય છે, માટે જાણન ક્રિયાને આધાર કહેવામાં આવ્યો. ચૈતન્ય સ્વરૂપની અને દયાદાન વ્રત તપ ભક્તિ દેવદેવ શાસ્ત્ર ગુરુ વ્યવહાર રત્નત્રયનો રાગ, એ રાગને ને આત્માને કોઈ સંબંધ નથી. બંનેના પ્રદેશો જુદા, બંનેની સત્તા જુદી, અને બે વચ્ચે કોઈ સંબંધ નથી, એટલે આધાર આધે સંબંધ પણ નથી. તો કે જ્ઞેય જ્ઞાયક સંબંધ પણ નહીં. એ સંબંધ જ્ઞેય જ્ઞાયક તો નિમિત્ત થયું. એ કાંઈ એ તો ખરેખર નિમિત્ત વસ્તુ નથી. એ તો અનુકૂળ વસ્તુ ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. ખરેખર તો એ જ્ઞેય છે. અને આ ખરેખર તો જ્ઞેય જ્ઞાયક સંબંધ એ વ્યવહાર છે. ખરેખર તો જ્ઞાન જ્ઞેયને જાણે, જ્ઞાન જ્ઞેયને જાણે એ વ્યવહાર કીધો. તો નિશ્ચય શું થયું જયંતિભાઈ? જ્ઞાન જ્ઞેયને જાણે એ વ્યવહાર, તો નિશ્ચય શું થયું? ज्ञान अपने को ही जानता है। સહી વાત. જ્ઞાન, उसमें केज लगते हैं। હા, જ્ઞાન ખરેખર જ્ઞાનને જાણે. જે જ્ઞેય ઝરકે છે તો એ સંબંધીના જ્ઞાનને, એ જ્ઞાન પોતાની સ્વસત્તામાં રહીને, પોતાની મર્યાદામાં રહીને એ જ્ઞાનને જાણે છે. એ કઈ કેવળ જ્ઞાનમાં અનંતા પદાર્થો ઝરકે છે ત્રણે લોકના, તો એ ઝરકે છે તો એ સંબંધીના જ્ઞાનને જ્ઞાન જાણી રહ્યું છે. તો જ્ઞાનને જાણે એ નિશ્ચય છે. જ્ઞાન જ્ઞેયને જાણે એ તો વ્યવહાર છે. અહીં અત્યારે ઉપયોગ, તો એમાં જો ઓલો ઉપયોગ લઈ, શુદ્ધ ઉપયોગમાં જો આત્મા છે એમ લેવા જઈ, તો શુદ્ધ ઉપયોગ તો સદાય રહેતો નથી. એટલા માટે જાણન ક્રિયા લીધી. એ જો એને લઈ તો એ તો સદાય રહેતો નથી. તો પછી એને આધારે જો હોય તો જાણન ક્રિયા, એનું જે પરિણમન જે શુદ્ધ છે એનો આધાર નથી એમ થઈ જાય. ઉપયોગ ભલે 12 રાગાદિકમાં જાય, છતાં આત્માની જાણન ક્રિયા, પરિણમન ક્રિયા એ જ્ઞાયક તત્વ તરફ ઢકેલી હોય છે. માટે એ શુદ્ધ પરિણમન ક્રિયા, એટલો જ ઉપયોગ એની અંદર આત્મા છે. આત્મા નથી રાગમાં, નથી અજીવમાં, નથી શરીરમાં, નથી કર્મમાં, નથી ન કર્મમાં, નથી ભાવ કર્મમાં. શુદ્ધ ઉપયોગમાં એ ત્રિકારી વસ્તુ નથી. અહીં જાણન ક્રિયામાં એ વસ્તુ છે. તો જાણન ક્રિયામાં નિષ્ક્રિય વસ્તુ કેમ કહેવાય? જાણન ક્રિયા નિર્મલ પરિણીતિ છે, એ દ્વારા આત્મા જણાય છે. તો જાણન ક્રિયાનો અર્થ એ કે સ્વભાવનું જે નિર્મલ પરિણમન છે એ દ્વારા જણાય છે. તો પરિણમન જે છે એને આધાર કીધો અને આત્માને આધેય કીધો. અહીં એ શૈલીથી વાત બતાવવામાં આવી છે. માટે કીધું એક વસ્તુની બીજી વસ્તુ સાથે કોઈ સંબંધ નથી, કેમ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી. એટલે કે વ્યવહાર રત્નત્રયનો રાગ અને ભગવાન આત્મા બેના પ્રદેશો ભિન્ન છે. પરંતુ ફરી કહે છે ભલે ભિન્ન હોય પણ છે તો અસંખ્ય પ્રદેશ, માયલાદ પ્રદેશ. અસંખ્ય પ્રદેશમાં જે પ્રદેશના અંશમાં રાગ ઉત્પન્ન થાય છે તે રાગ ભાવ અને તેનું ક્ષેત્ર, ભાવ અને તેનું ક્ષેત્ર. એટલે કે આ ભાવ અને આ ક્ષેત્રથી તે ભિન્ન છે. રાગ ભાવ અને તેનું ક્ષેત્ર, એટલે કે ભાવ અને તેનું ક્ષેત્ર અને દ્રવ્ય અને તેનું ક્ષેત્ર એ ભિન્ન છે. અહીં તો જ્ઞાન સ્વરૂપ આત્મા લીધો છે. તો કે કાલ્પનિક રીતે તો જુદા ન પડે ને, જુદા નહીં. આત્મા અને જ્ઞાન બેયને એક જ ગણાશે. જ્ઞાન અહીં આત્મા એટલે જ્ઞાન એટલે આત્મા લીધો છે. રાગને જુદો લીધો, જ્ઞાન શબ્દે અહીં આત્મા છે. આત્માના ઉપયોગમાં એટલે કે જાણન ક્રિયાના ઉપયોગમાં આત્મા છે. અહીં રાગને એટલે કે શુભ ભાવના આશ્રવના પ્રદેશો જુદા છે. આત્માથી બેયને સંબંધ નથી. કેમ કે
બેને ભાવ જુદે છે તો ભાવનું ક્ષેત્ર પણ જુદું છે. ધ્રુવ અને ધ્રુવનું ક્ષેત્ર, ધ્રુવ ભાવ અને એનું ક્ષેત્ર આનાથી જુદું છે. ધ્રુવ અને ધ્રુવનું ક્ષેત્ર, ધ્રુવ ભાવ અને એનું ક્ષેત્ર તે આશ્રવના પ્રદેશથી જુદું છે, ક્રોધાદિથી જુદું છે. અહીં વિકારની વાત છે. વાસ્તવમાં તો જોવા જઈએ તો નિર્વિકાર જે પરિણીતિ થાય એના પ્રદેશ પણ જુદા છે. કેમ કે બે ભાવ થયા ને, એક ધ્રુવ ભાવ અને એક પરિણીતિ ભાવ. ભલે નિર્મલ હોય, વિકારી હોય કે અવિકારી હોય, મલિન હોય કે નિર્મલ હોય, એ પરિણીતિ ભાવ. તો બે ભાવ થયા માટે બે ભાવના પ્રદેશ બે જુદા છે. શુદ્ધ પરિણીતિના પ્રદેશ જુદા છે અને ધ્રુવ ભાવના પ્રદેશો જુદા છે. અહીં તો અત્યારે મલિન પરિણીતિની વાત છે. એકબીજાને સંબંધ નથી, કારણ કે બંનેના અંશો એટલે કે ક્ષેત્ર ભાવ ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુત્પત્તિ છે. શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા અને રાગ બેને એક સત્તાની અનુત્પત્તિ, કે બેની એક જ સત્તા નથી, બેની સત્તા જુદી છે. માટે બે વચ્ચે આધાર આદેશ સંબંધ નથી. હવે આ વસ્તુ આટલું સૂક્ષ્મ વસ્તુ સમજવામાં તકલીફ પડે તેના કરતાં તો વ્રત પારો, તપ કરો, ઉપવાસ કરો, ધર્મ થઈ ગયો. લોકોને સીધું લાગે, સરળ લાગે, પરંતુ તે ધર્મ નથી. તે વાસ્તવમાં આત્મધર્મ નથી, અધર્મ છે. એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. એટલે કે વિશુદ્ધિ જે શુભ ભાવ છે એ આત્મામાં નથી. અહીં વિશુદ્ધિ એટલે શુભ ભાવ એ આત્મામાં નથી. બેયની સત્તા જુદી છે. જુદી સત્તાને શું કરે? કંઈ કરી ન શકે. માટે એમને એક સત્તાની અનુત્પત્તિ છે. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય, જે ભાવે તો ક્યાં ઉત્કૃષ્ટ શુભ ભાવે, તો જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવનો ભાવ એને દ્રવ્ય ગણી તો એના પ્રદેશો ભિન્ન છે. જેટલામાંથી ઉઠે છે એ અંશ ક્ષેત્ર જુદું છે. કેમ કે એને દ્રવ્ય ગણ્યું તો એના પણ દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવ લે તો કાર એનો એક સમય પૂરતો, ક્ષેત્ર એ પ્રદેશનો છેલ્લો અંશ, વસ્તુથી ભાવ પોતે, અને ભાવ એટલે વિકારી એ ધ્રુવ ભાવથી ભિન્ન છે. ફરીવાર શું કીધું? જે ભાવે તો ક્યાં ભાવે તીર્થંકર ગોત્ર બંધાય? તો કે ઉત્કૃષ્ટ શુભ ભાવે. તો એ શુભ ભાવ જે થયો એ ભાવનો ભાવ એને દ્રવ્ય ગણ્યું, તેના પ્રદેશો પણ ભિન્ન છે. જેટલામાંથી ઉઠે છે એટલે એના અંશ એ ક્ષેત્ર જુદું છે. હવે એને દ્રવ્ય ક્ષેત્રકાર ભાવમાં લઈ તો કે કાર તો એનો એક સમય પૂરતો છે એ ભાવ, ક્ષેત્ર એ પ્રદેશનો છેલ્લો અંશ, દ્રવ્ય તો એ પોતે છે જે ભાવ, અને ભાવ એટલે વિકારી ભાવ. એટલે કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ રાગના દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ જુદા છે. અને ભગવાન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એના પ્રદેશ જુદા છે. માટે કીધું એમને એક સત્તાની અનુત્પત્તિ એટલે પ્રાપ્તિ નથી. માટે કીધું કે રાગ, કષાય અને આત્માની સત્તા બે જુદી, બેના પ્રદેશ જુદા, બેના ભાવ જુદા. માટે એક સાથે બીજાને આધાર આધેય સંબંધ નથી જ. રાગ આધાર અને નિર્મળ પરિણીતિ આધેય એને આશ્રય પ્રગટે એમ નથી. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ એટલે એ આધાર અને આત્મા આધેય એમ નથી. એક બાજુ એમ કે કુનકુન આચાર્ય દ્વિ મોક્ષ પાવડમાં પર દવા દો દુગઈ, એક બાજુ એમ કે વિશુદ્ધિ એ શુદ્ધતાનું કારણ છે, એક બાજુ કે શુભભાવ પદ્રવ્યના લક્ષ્ય થાય એ દુર્ગતિ છે, ચૈતન્ય ગતિ નથી, પર દવાયો દુગઈ. જ્યાં વિશુદ્ધિ એ શુદ્ધતાનું કારણ કીધું એ નિમિત્તનું કથન છે, ને શુભ ભાવ એ પદ્રવ્યને લક્ષ્ય થાય છે. માટે તે આશ્રવ છે બંધનું કારણ, એને દુર્ગતિ કીધી એ ચૈતન્યની ગતિ નથી.
તો એક સાથે બીજાને આધાર આદેશ સંબંધ નથી, કેમ કે સત્તા જુદી, પ્રદેશ જુદી. રાગની ક્રિયા અને આત્માનો સ્વભાવ એ બેને કોઈ સંબંધ નથી, કેમ કે બેની સત્તા જુદી છે. માટે તેથી એ બેને આધાર આદેશ સંબંધ પણ નથી. માટે શું થયું? વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થશે એનું ખંડન થઈ જાય, કેમ કે બેની સત્તા જુદી, બેના પ્રદેશ જુદા. માટે બે વચ્ચે આધાર આદેશ સંબંધ પણ નથી. પોતાનો ભગવાન આત્મા જે અતિન્દ્રિય આનંદથી ભરેલો અતિન્દ્રિય ગુણોનું ધામ, એ આધેય અને એનો આધાર જે એની પરિણીતિ જણાય છે, એની પરિણીતિથી જણાય છે. માટે એનો આધાર શું થયું? પરિણીતિ. અતિન્દ્રિય ગુણોનું ગોદામ એ આધેય કીધું, અને એનો આધાર કે જે એની પરિણીતિથી જણાય છે. માટે પરિણીતિને આધાર કહેવામાં આવ્યું. એટલે કે શુદ્ધ પરિણીતિથી આત્મા જણાય, એના માટે એને આધાર કહેવામાં આવ્યો. જણાય એટલે એ હતો, નવો નથી, છે. પરંતુ છેનું છેપણું આવે ક્યારે? જણાય ત્યારે, પ્રતીતિ થાય ત્યારે. કોઈ એમ કે પહેલા નહોતો કે નહીં, હતો જ, છે જ, અનાધિકારથી છે. પણ એ છેનું છેપણું ક્યારે આવે? કે જણાય ત્યારે. છે ને, પૂજ્ય ગુરુ ઋષિના સમયમાં ત્રિભુવનજી વારિયા એનો પ્રશ્ન હતો ને, એ કારણ પરમાત્મા છે ખરો, પણ એ છે ક્યારે? કે પર્યાયમાં કાર્યપણું થાય ત્યારે. એને માટે કારણ પરમાત્મા છે. એટલે બીજાને કારણ પરમાત્મા છે એમ આવ્યું ક્યારે? બધાને કારણ પરમાત્મા, નિગોદિયા જીવને પણ કારણ પરમાત્મા તો છે. કારણ તો છે, પણ એ કારણ હોય તો કાર્ય ક્યારે થાય? એનો સ્વીકાર કરી તો. સિદ્ધાંત છે કારણ જ્યાં કાર્ય હોય ત્યાં કારણ જ હોય. કારણ હોય એટલે કારણ અને કાર્ય નિયમથી અભેદ છે. તો કારણ છે તો કાર્ય પણ હોવું જોઈએ, પણ એ કારણનો સ્વીકાર કરો તો કાર્યની પ્રાપ્તિ થશે. તો કારણ પરમાત્મા તો બધાને છે. આપણને પણ ત્રિકારી ભગવાન આત્મા તો ત્રણ કારમાં એનો ક્યારેય વિરહ નથી થયો. તો કેમ આત્માની પ્રાપ્તિ નથી થતી? પરંતુ એનો સ્વીકાર નથી ને. કારણ પરમાત્માનું જેને ભાન થયું નથી, એને કારણ પરમાત્માની શ્રદ્ધા ક્યાંથી આવે? ત્રિભુવનજી વારિયાનો એ જ પ્રશ્ન હતો કે કારણ પરમાત્મા તમે કહો છો, તો કારણ હોય તો કાર્ય તો આવવું જોઈએ ને. પણ કારણ પરમાત્મા છે, એનું અસ્તિત્વ છે, એમ જ એને પ્રતીતમાં આવ્યું છે, એને છે. ન હોય ને કેવી રીતે આવે? જેને પ્રતીતમાં આવ્યું એને સંકેતનું કાર્ય પ્રગટ થયું. માટે કે જ્ઞાન કે જે, એટલે કે એકબીજાની સાથે આધાર આદેશ સંબંધ નથી. એટલે એકાંત કીધું, એવું નથી કીધું કથિત કથનથી આધાર આદેશ સંબંધ છે અને કથનથી આધાર આદેશ સંબંધ નથી. આધાર આદેશ સંબંધ પણ નથી જ. પણ એટલે લીધું આગળ પણ નથી એવું. બેની સત્તા જુદી, બેના પ્રદેશો જુદા. તો કે કથનથી બેની સત્તા એક છે ને કથનથી બેની સત્તા જુદી છે એમ પણ નહીં. ટૂંકમાં સમ્યક એકાંત નયનો વિષયને સિદ્ધ કર્યો. એટલે દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા રૂપ, દ્રઢપણે રહેવા રૂપ જ આધાર આદેશ સંબંધ છે. એટલે કે જ્ઞાન કે જે જાણન ક્રિયા એ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થયું છે. જાણન ક્રિયા રૂપ એ પોતાના સ્વરૂપના જ્ઞાન એટલે આત્મા માટે ઉપયોગમાં ઉપયોગ છે સિદ્ધ કર્યું. પહેલા જે આત્મા એની જે જાણન ક્રિયા, જે પરિણમન દ્વારા આત્મા જણાણો નિર્મલ પરિણીતિ દ્વારા, એટલે કે જે પરિણીતિ દ્વારા આત્મા જ્ઞેય થયો, જણાણો, તો એ જાણન ક્રિયાના આધારે જણાણો. કારણ કે તે કાર્ય થાય ત્યારે કારણ કહેવાય ને. કાર્ય જ ન થાય તો આ કારણ ઉપર કારણપણાનો આરોપ કેવી રીતે આવશે? એમ અહીં કાર્ય જ્યારે જાણન ક્રિયા થઈ તો એનાથી આત્મા જણાણો કે આ આત્મા છે. આમ જોવો તો દ્રવ્યના આશ્રય ગુણ પર્યાય છે. તો અહીંયા એક વસ્તુની સિદ્ધિ કરવી, દ્રવ્યના આશ્રય ગુણ પર્યાય છે. તત્વસૂત્રમાં પણ સૂત્ર છે, દ્રવ્યાશ્રા ગુણા. દ્રવ્યના આધારે ગુણ રહેલા છે. આ કે છે એને આશ્રય જે
કીધું હતું એ વસ્તુ અહીંયા એને આશ્રય કીધું, દ્રવ્યના આશ્રય એ વસ્તુ સિદ્ધ કરવા કીધું હતું. પરંતુ એકલી વસ્તુ સ્થિતિ જેને ખ્યાલમાં અનુભવમાં ન આવે એને શું? તો કે જેને ખ્યાલમાં આવે જ્ઞાનના પરિણામમાં, શ્રદ્ધાના પરિણામમાં, શાંતિના પરિણામમાં, એ પરિણામમાં ખ્યાલમાં આવે કે આ આત્મા છે, માટે જે જાણન ક્રિયા છે એવું પોતાનું જે સ્વરૂપ છે, રાગાદી એનું સ્વરૂપ નથી. જાણવું, દેખવું એવું પરિણામન એ એનું સ્વરૂપ છે. એ જાણન ક્રિયા રૂપ એ પોતાના સ્વરૂપમાં તે પ્રતિષ્ઠિત એટલે દ્રઢપૂર્વક રહેવા પણ છે. પોતાના સ્વરૂપમાં આત્મા જ્ઞાન રહ્યું છે. જ્ઞાન પોતાના સ્વરૂપમાં, સ્વરૂપ એટલે જ્ઞાન એવો જે આત્મા એને જાણન ક્રિયા રૂપી જે પોતાનું સ્વરૂપ છે એની અંદર આત્મા રહ્યો, એટલે જ કીધું ઉપયોગમાં ઉપયોગ. એમાં તે જણાય છે ટૂંકમાં કે જાણન ક્રિયા રૂપ એ પોતાનું સ્વરૂપ છે, રાગાદી એનું સ્વરૂપ નથી. જે જાણન ક્રિયા ભગવાન આત્માની વર્તમાન જાણન ક્રિયા લો, શ્રદ્ધાની, શાંતિની, આનંદની ક્રિયા, એ જાણન ક્રિયામાં બધા ગુણોની પર્યાય આવી ગઈ. એ જાણન ક્રિયા રૂપ પોતાના સ્વરૂપમાં તે પ્રતિષ્ઠિત રહેલું છે. એટલે જ્ઞાન એટલે જ આદિ, એટલે જ્ઞાન એટલે આત્મા એ આદિ અને જાણન ક્રિયા એ આધાર. જાણન ક્રિયા રૂપ પોતાના સ્વરૂપમાં રહેલું છે. માટે કીધું આ વસ્તુ બહારના કુટુંબ, કબીલા, ધંધા, રોજગાર, વૈભવ આદિમાં આ વસ્તુ હાથમાં નહીં આવે. આને હાથમાં એટલે કે પકડવા માટે, સૂક્ષ્મ દ્રવ્યને પકડવા માટે પર્યાયને પણ સૂક્ષ્મ થવું પડશે. જેવી રીતે રસ્તામાં પડેલી ચૂકને પકડવા માટે સોનીની સાણસી જોઈ સાપ પકડવાનો સાણસો કામ નહીં આવે. એમ સૂક્ષ્મ દ્રવ્યને પકડવા માટે આપણા ઉપયોગને પણ સૂક્ષ્મ કરવો પડશે. બહારના વૈભવ આદિમાં હાથ નહીં આવે. બહારના વૈભવ આદિ તો એના સમયે આવ્યા વગર નહીં રહે. એ તો એની યોગ્યતાથી આવે, એનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર એની યોગ્યતાથી થાય છે. ધારો કે પૈસા આવે એ પણ એની પર્યાયનો કાર હોય તો આવે. જો ઘણા લોકો ખૂબ મહેનત કરે, આવેલું જતું રહે. ઘણા કહે ને કે એક બાજુ આવક આવે તો એ વખતે સામે બીજો ખર્ચો પણ આવી જાય. ઘણાના ઘરે આ ઘટનાઓ ઘટતી હોય છે. તો પૈસો આવે એની પર્યાયનો સ્વકાર છે, એની જન્મક્ષણ છે. આપણી બુદ્ધિને કારણે, આપણી બહારની મહેનતને કારણે નથી આવતો. આવે ત્યારે પુણ્ય કર્મ નિમિત્ત છે, ખાલી આવે હે તો એની યોગ્યતાથી. માટે આ વસ્તુ તો ઉપયોગને સૂક્ષ્મ કરવો પડશે તો જ પકડાશે. જો એટલી બધી અપેક્ષાઓ આવે છે. પ્રવચન સારમાં શું કહે છે કે દ્રવ્ય પોતાની પર્યાયને પહોંચી વળે. દ્રવ્ય પોતાની પર્યાયને પહોંચી વળે છે એટલે કે પ્રાપ્ત કરે, એટલે કે પામે છે. અને પર્યાય દ્રવ્ય ગુણથી ઉત્પન્ન થાય છે. પર્યાય દ્રવ્ય ગુણથી ઉત્પન્ન થાય છે અને પર્યાયને દ્રવ્ય પ્રાપ્ત કરે છે. પછી વિકાર કે અવિકાર બંનેની વાત છે. અહીંયા નિર્વિકારી પર્યાયની અહીં વાત નથી. દ્રવ્ય જે છે, અહીં દ્રવ્ય જે છે એની પોતાની જે પરિણીતિ છે કે જે પર્યાય છે તે વિકારી હોય કે અવિકારી એને પહોંચી વળે છે, પામે છે. ધારો કે દ્રવ્ય છે પોતે મિથ્યાત્વને પામે છે સંસાર દશામાં. એ પોતાની ક્રિયા છે, પોતાની પર્યાય છે. એને અવસરે થતો મિથ્યાત્વ ભાવ તેને દ્રવ્ય પહોંચી વળે છે, દ્રવ્ય પ્રાપ્ત કરે છે, દ્રવ્ય પામે છે. અહીં શું કહેવા માંગે? દ્રવ્ય એને પ્રાપ્ત, કોઈ બીજી ચીજ નથી પામતું, બીજું કોઈ દ્રવ્ય નથી પામતું. તું તારી ભૂલને કારણે તું મિથ્યાત્વને પામે છે, એટલે કે તારું દ્રવ્ય એને પહોંચી વળે છે. અહીંયા બીજી વસ્તુ સિદ્ધ કરી છે. એ વસ્તુનું જ્યાં અંદર ભાન થાય કરે છે, એની સન્મુખ થાય છે, ત્યારે જે જ્ઞાન અને શ્રદ્ધાનું પરિણમન થયું એના સ્વરૂપને આધારે એ ચીજ છે, આદેશ છે. અહીં શું કીધું? એ વસ્તુનું જ્યાં અંદર અંતરંગમાં ભાન થયું એટલે કે સ્વસન્મુખ થયો, ત્યારે જે જ્ઞાન અને શ્રદ્ધાનું નિર્મળ પરિણમન થયું એના સ્વરૂપને આધારે એ ચીજ છે. એ સ્વરૂપને આધારે એ જણાનું.
માટે સમજવું થોડું તકલીફ પડે, કેમ કે બેના પ્રદેશો અહીં પર્યાયને આધાર કીધો. વાસ્તવમાં દ્રવ્ય આધાર છે, પર્યાય એના આધારે ઉત્પન્ન થાય, ને અહીં પર્યાયને આધાર કીધો. અહીં અપેક્ષા જુદી છે, એના આધારે આત્મા જણાય છે. કેમ કે એક વસ્તુ બીજી વસ્તુની નથી, એ રાગાદી પરાદિની અપેક્ષા કે બેયની સત્તા જુદી છે, રાગાદી અને પરની. બેયનો આધાર આધેય સંબંધ નથી. એ રાગાદી અને પરની અપેક્ષા એની સાથે આત્માને આધાર આધેય સંબંધ નથી. આધાર આધેય સંબંધ તો અહીં છે, ભગવાન આત્મા અને એનું જે પરિણમન થયું એ છે. એનું અહીંયા પરિણમનમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આદિ પરિણમન થયું. એ પરિણમનના આધારે આત્મા છે, એટલે કે એમાં જણાય છે. આ છે એ અંશનું પરિણમન થયું. એ અંશમાં અંશી આવડો પૂરો છે એમ પ્રતીતિમાં આવ્યું, એનું ભાન થયું. શ્રદ્ધા પણ એક જ્ઞાન થયું. અંશનું પરિણમન થયું. એ અંશમાં અંશી આવડો પૂરો છે એમ એના આધારે જણાણું, માટે એને આધાર કીધો અને આત્માને આદિ કીધો. કેમ કે અલગ અલગ અપેક્ષાથી અલગ અલગ કથન હોય પ્રવચનસારમાં. એમ કે દ્રવ્ય પર્યાયને પહોંચે, વિકારી હોય કે અવિકારી, તો ત્યાં દ્રવ્ય ગુણ અને પર્યાયને સિદ્ધ કરવું છે. અહીંયા સંવરને સિદ્ધ કરવો છે, સંવર અધિકાર છે. તો ચૈતન્ય મૂર્તિ જે ભગવાન આત્મા જે શુદ્ધ છે એનો આશ્રય લઈને શુદ્ધ પરિણમન જે થાય, ત્યારે એ પરિણમનમાં એ ભગવાન આત્મા જણાણો, માટે પરિણમન તે આધાર અને આત્મા તે આદિ છે. જેને રાગ અને કર્મનો સંબંધ જ નથી, નિમિત્ત એ કોઈ સંબંધ નથી, જ્ઞેય સંબંધ એ પણ વ્યવહાર છે. ભગવાન આત્મામાં થતી શુદ્ધ પરિણીતિ, શુદ્ધની દ્રષ્ટિએ એના લક્ષ્ય થતી એ પરિણીતિમાં એ જણાણો કે આ આત્મા છે, આ દ્રવ્ય છે, પરિપૂર્ણ ભગવાન આત્મા. ભલે એ પરિણીતિમાં, હવે આગળ, ભલે એ પરિણીતિમાં દ્રવ્ય આવ્યું નથી. હવે જો આવે છે ને, પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, પર્યાય ઉપર ઉપર તરે છે. એ દ્રવ્ય પર્યાયમાં જતું નથી, પર્યાય દ્રવ્યમાં જતી નથી. તો એ પરિણીતિમાં એ દ્રવ્ય આવ્યું નહીં. પણ પરિણીતિમાં એ દ્રવ્યનું જેટલું સામર્થ્ય છે એટલું જ્ઞાન અને પ્રતીત થઈ. આપણે બીજી રીતે કહીશું કે જેવું દ્રવ્ય છે તેની રચના પર્યાયમાં થઈ ગઈ. આ એ જોયું કે પરિણીતિમાં એ દ્રવ્યનું આવ્યું, શુદ્ધ પરિણીતિમાં. પરિણીતિમાં એ દ્રવ્યનું જેટલું સામર્થ્ય છે તેટલું જ્ઞાન અને પ્રતીત થઈ ગઈ. તો જાણન ક્રિયા રૂપ પોતાનું જે સ્વરૂપ, એટલે કે ચૈતન્ય ભગવાન જે ધ્રુવ છે એનું જે પરિણમન છે એ પોતાનું સ્વરૂપ છે. એક ઠેકાણે એમ કે પર્યાય સ્વરૂપમાં દ્રવ્ય આવતું નથી અને દ્રવ્ય સ્વરૂપમાં પર્યાય આવતી નથી. પર્યાય સ્વરૂપમાં દ્રવ્ય આવતું નથી અને દ્રવ્ય સ્વરૂપમાં પર્યાય આવતી નથી. એ વાત તો ખરેખર એમ જ છે. અહીં પણ એમ જ કીધું છે. વાસ્તવમાં પર્યાય સ્વરૂપ છે એમાં દ્રવ્ય જણાણું, દ્રવ્ય એમાં આવ્યું નથી. પણ જેટલું જેવડું દ્રવ્ય છે, જેટલા સામર્થ્ય વાળું અનંત ગુણના પુરુષાર્થના, એક એક ગુણમાં અનંત ગુણોનું રૂપ સમાયેલું છે. એક ગુણમાં બીજો ગુણ આવતો નથી, એક ગુણ બીજા ગુણને અડતો નથી, સ્પર્શ કરતો નથી. જ્ઞાનમાં અનંત પુરુષાર્થનું રૂપ છે, પુરુષાર્થમાં જ્ઞાનનું રૂપ સમાયેલું છે. અનંત આનંદનું રૂપ છે, જ્ઞાનમાં અનંત પુરુષાર્થનું રૂપ છે. અનંત અકર્તા અકારણનું રૂપ છે. એવા અનંત ગુણનું જે સામર્થ્ય, એવું જે તત્વ જે જાણન ક્રિયામાં આવ્યું, ઉપયોગમાં આવ્યું. ઉપયોગ એટલે અહીં ઉપયોગ એટલે એને જાણન ક્રિયા લીધી. અહીં એ જાણન ક્રિયા રૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે. કેમ કે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે પોતાનો ભગવાન આત્મા પૂર્ણ આનંદ આદિ એનું જાણવું થયું, એનું શ્રદ્ધું થયું, એમાં ઠરવું થયું, પ્રતીતિ થઈ, એકાગ્ર થયો, લીન થયો. તો અનંત ગુણાંશ જે શક્તિમાં જે હતા, શક્તિ અપેક્ષા તો નિગોદિયા જીવમાં પણ છે, તે અનંત ગુણાંશ શક્તિમાં જે હતા તે વ્યક્ત રૂપે થયા, એટલે કે પર્યાયમાં પ્રગટપણું થયું. બધા અંશ વ્યક્ત રૂપે થયા. સર્વ ગુણાંશ સમ્યક્ત્વ,
એ પરિણમનના આધારે જણાણું કે આ આત્મા છે. આનંદના આધારે જણાણું કે આ પૂર્ણ આનંદ છે. જ્ઞાનની વ્યક્તતાનો અંશ પૂર્ણ જ્ઞાનને જાણે છે, જણાવે છે. શાંતિના આશ્રય પૂર્ણ શાંતિ જણાણે. પુરુષાર્થના આધારે પૂર્ણ પુરુષાર્થ જણાણો. એમ એ પ્રગટ જે પર્યાયથી એમાં જે અંશ આવ્યા એ અંશો દ્વારા તે જણાણો માટે તે અંશને આધાર કહેવામાં આવ્યો. અંશ દ્વારા અંશી જણાણો માટે એ અંશને આધાર કહેવામાં આવે છે અને અંશીને આધેય કહેવામાં આવ્યો. તો જાણન ક્રિયા રૂપ જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે, એટલે કે ભગવાન આત્મા એની જે જાણવા દેખવાની શ્રદ્ધવાની પર્યાય જે તે એનું પોતાનું સ્વરૂપ છે. એ જ્ઞાનની ક્રિયા, શ્રદ્ધાની ક્રિયા, શાંતિની ક્રિયા એ જ્ઞાનથી અભિન્ન છે. આત્માને સ્વભાવથી તે પર્યાય અભિન્ન છે. અભિન્ન હોવાને લીધે જ્ઞાનમાં જ છે. જો અહીં પર્યાયને દ્રવ્યથી અભિન્ન કીધી. વાસ્તવમાં દ્રવ્ય અને પર્યાય ભિન્ન ભિન્ન છે, પરંતુ અહીં અભિન્ન એટલે અહીં એનું એકમેકપણું, અહીં એની સંધિ બતાવી. માટે કે પર્યાયમાં થોડું દ્રવ્ય આવે છે, પર્યાયમાં દ્રવ્ય આવ્યું નથી, પણ એ બાજુ સન્મુખ થઈ ગયું માટે અભિન્ન છે એમ કહેવામાં આવ્યું છે. પર્યાય દ્રવ્ય તરફ ધરી તો પર્યાય દ્રવ્યમય થઈ ગઈ એમ કહેવામાં આવ્યું. બાકી પર્યાય પર્યાય છે ને દ્રવ્ય દ્રવ્ય છે, કેમ કે એ એક સમયનું સત છે ને ઓલું ત્રિકારી સત છે. જો પર્યાય દ્રવ્યમાં જાય કે દ્રવ્ય પર્યાયમાં જાય તો દ્રવ્યનો નાશ થાય, કેમ કે પર્યાય તો એક સમયનું છે, બીજા સમય વ્યય થાય તો દ્રવ્યનો વ્યય થાય, એક દ્રવ્યનો વ્યય થાય તો જોએ દ્રવ્યનો વ્યય થાય તો વિશ્વનો વ્યય થાય, લોપ થાય, જે શક્ય નથી. તો પર્યાય પર્યાય છે ને દ્રવ્ય દ્રવ્ય છે, પરંતુ અત્યારે એ વાત નથી. અહીંયા અભિન્નનો અર્થ અભેદ એટલે કે રાગ જે છે તે ભિન્ન છે એવી રીતે આ અભિન્ન છે. રાગની અપેક્ષાએ અભિન્ન છે. બાકી તો નિર્મલ પ્રણિતિના પ્રદેશ પણ ભિન્ન છે, પરંતુ અહીં મલિન પર્યાયની વાત છે. તો પ્રશ્ન થાય કે આ દ્રવ્યને અને પર્યાયને અભિન્ન કીધું, ક્યાં નહીંનું કથન છે? નહીં એક વાર ખરેખર જો તો એ દ્રવ્ય અને પર્યાયને અભિન્ન કીધું એ અપેક્ષાથી કીધું, નહીંથી કીધું, પણ ક્યાં નહીંનું કથન? અત્યારે અહીં આ ગાથામાં સમયસારમાં એને તમે કીધું એ આ ગાથાને અનુલક્ષીને એ નિશ્ચય નહીંનું કથન છે. બાકી છે વ્યવહાર, કેમ કે દ્રવ્ય અને પર્યાય તો ભિન્ન ભિન્ન છે. તો જ્ઞાન અને આત્માના પ્રદેશ અભિન્ન હોવાથી અભિન્ન કીધું. તો કે નહીં, એ વાત પણ નથી. પ્રદેશ તો ભિન્ન એ વાત નથી, વસ્તુ એની છે એક જ સત્તા છે. જ્ઞાન અને આત્મા, ગુણ અને આત્મા લીધો, એના પ્રદેશ અભિન્ન હોવાથી અભિન્ન કીધું. તો કે નહીં, વસ્તુ એની છે એક જ સત્તા છે, માટે સ્વરૂપમાં વસ્તુ રહેલી છે. સ્વરૂપે જે જાણન ક્રિયા છે એમાં આ વસ્તુ રહેલી છે, એના આધારે જણાય છે, માટે તે વસ્તુનું સ્વરૂપ હોવાને લીધે વસ્તુ અભિન્ન છે એમ કહેવામાં આવ્યું છે. તો ભિન્ન ભિન્ન એ પણ પર્યાય અને દ્રવ્ય ભિન્ન છે. અહીં અત્યારે એ વાત નથી. પર્યાયના પ્રદેશો ભિન્ન છે, અત્યારે જુદા નથી કહેવા. અત્યારે તો વિકારી પર્યાયના પ્રદેશો જુદા કહેવાય, પછી નિર્વિકારી પર્યાયના પ્રદેશો પણ જુદા. અત્યારે એ વાત નથી. અહીં અત્યારે વિકારી પર્યાયના પ્રદેશો જુદા એ વાત બતાવી છે. વિકારી પર્યાય મટી ગઈ, પછી નિર્મલ પર્યાય ભરી ગઈ, એ નિર્મલ પર્યાય સાથે ભરી ગઈ. એ પર્યાય ભરી ગઈ નિર્મળ, પણ છતાં એના પ્રદેશ તો પર્યાયના અંશ તો જુદા છે. ભાવ નીકળી ગયો મલિન, પણ એના પ્રદેશ નિર્મલ પર્યાયના પ્રદેશમાં ભરી ગયા, પરંતુ એ પ્રદેશો અને દ્રવ્યના ધ્રુવના પ્રદેશો ભિન્ન છે. જે ત્રિકારી પ્રદેશ છે અને આ એક સમયના પ્રદેશ છે, પણ છે જુદા. પણ અહીંયા અત્યારે પરથી જુદા પાડવાની વાત છે. પરના પ્રદેશો જે સર્વથા પૃથક છે એ રીતે નથી, છે એના અસંખ્ય પ્રદેશમાંનો જ અંશ. માટે જાણન ક્રિયાનો જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે
એટલે કે જાણવાની જે પરિણીતિની ક્રિયા છે એનાથી જ્ઞાન એટલે આત્મા અભિન્નપણું હોવાને લીધે, એટલે કે જ્ઞાનમાં જ છે એમ, એટલે કે આત્મા આત્મામાં જ છે. કઈ આત્માનો માર્ગ આત્મામાં છે, આત્માનો માર્ગ આત્મામાંથી નીકળીને આત્મામાં સમાય છે. તો જે આત્માનું પરિણમન કીધું એને આત્મા કીધું. જાણન ક્રિયા એ જ્ઞાન છે અને જ્ઞાન તે આત્મા, એટલે કે જે આત્માનું પરિણમન કીધું એને આત્મા કીધું. એટલે આત્મામાં એટલે આત્મા પોતાના સ્વરૂપમાં છે. તો કયું સ્વરૂપ? કે જાણન ક્રિયા. જાણન ક્રિયા છે એ પર્યાય, એ પર્યાયના આધારે આત્મા છે. એ પર્યાયના આધારે જણાય છે માટે અહીં આધાર કીધો છે. જાણન ક્રિયા એ તો ઉત્પન્ન ક્રિયા, ઉત્પાદ ક્રિયા છે. માટે ઉત્પન્ન ક્રિયાના આધારે આત્મા જણાય છે માટે આત્માનું એ સ્વરૂપ છે. માટે સ્વરૂપના આધારે એ આત્મા છે. માટે સ્વરૂપ અને આત્મા બે અભિન્ન છે, પરંતુ આ અપેક્ષાએ કે સ્વરૂપના આધારે આત્મા છે, આત્મા આધે અને સ્વરૂપ આધાર. સ્વરૂપ એટલે જાણન ક્રિયા, એનાથી જણાય છે. માટે સ્વરૂપ અને આત્મા બે અભિન્ન કીધા આ અપેક્ષા. રાગ અને આત્માની સત્તા બે ભિન્ન છે, પણ રાગને જાણનારું અને પોતાને જાણનારું એવી જે જાણવાની ક્રિયા, એવું જાણવાનું જે ઉત્પાદ રૂપ પરિણમન, એને આધાર કીધો ને આત્માને આધેય કીધો. માટે કીધું આ સંવર અધિકારમાં આ પહેલી જ ગાથા થોડી સૂક્ષ્મ છે. ત્રણે આશ્રવ રહિત સંવરની ઉત્પત્તિ છે. હવે સંવરની ઉત્પત્તિ થવી એ જાણન ક્રિયા છે. આત્માની જાણન શ્રદ્ધા એ ક્રિયા છે. એ ક્રિયા આત્માનું સ્વરૂપ કીધું હોય ને આત્માનું સ્વરૂપ હોવાથી એના આધારે આત્મા જણાય છે, એના આધારે આત્મા રહ્યો છે. એને જાણનારી ઉત્પન્ન પર્યાય જો ન હોય તો એ કોને આધારે જણે? જો નિર્મળ પરિણીતિ ન થાય તો કોના આધારે જણે? રાગના આધારે તો જણાતો નથી. જો એ પર્યાય જ ઉત્પન્ન ન થાય તો આ ત્રિકાર છે એમ જાણ્યું કોને? કોઈ કેવી રીતે જાણે? રાગથી તો જણાતો નથી. તો જાણન સ્વરૂપ જ એનું છે એમ કે છે. રાગાદી એનું સ્વરૂપ નથી, અને એનું સ્વરૂપ નથી કેમ કે એની સત્તા ભિન્ન, પ્રદેશ ભિન્ન, માટે આધાર આધેય પણ ભિન્ન. અને જાણન ક્રિયા અને આત્મા બેની સત્તા એક, બેમાં આધાર આધેય એક. જાણન ક્રિયા આધાર અને આત્મા આધેય, બેને અંદર સંબંધ કરો કયો કે એ એના આધારે રહેશે. માટે એ જાણન જે શુદ્ધ ઉપયોગ એટલે અહીં પરિણમન, કેમ કે અર્થમાં જાણન ક્રિયા લીધી છે. શુદ્ધ ઉપયોગમાં જો આત્મા કહો તો શુદ્ધ ઉપયોગ તો સદાય રહેતો નથી. કોઈ વાર વિકલ્પમાં પણ હોય આત્મા, એટલે કે શુદ્ધથી બહાર આવીને શુભમાં હોય, એટલે વિકલ્પમાં રે ઉપયોગ, પણ શુદ્ધનું પરિણમન સદાય રહેશે. કેમ કે વિતરાગતાના બે કારણ કીધા, શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ પરિણીતિ. શુદ્ધનું પરિણમન એટલે કે પર્યાયની પ્રગટ દશા શુદ્ધની કાયમ રહેશે. ઉપયોગ કદાચ રહે કે ન રહે. માટે અહીં ઉપયોગને જાણન ક્રિયા શબ્દ વાપરો છે. પરંતુ આપણા અનઅભ્યાસને કારણે આપણે આ શબ્દની માયાજાળમાં ફસાઈ જાય છે. અભ્યાસ નથી અને પ્રવૃત્તિ એટલી બધી, એ પ્રવૃત્તિને આડે નિવૃત્તિ મળતી નથી. અહીં કે છે પ્રવૃત્તિના ઘરે રહી, એની સત્તામાં એ પ્રવૃત્તિ ખરેખર છે જ નહીં. પોતાની ત્રિકારી સત્તામાં, એની સત્તામાં તો શુદ્ધ પરિણમન છે. રાગે નથી, શરીર, મન, વાણી, એ તો બધું બહુ દૂરનું રહી ગયું. પણ રાગ નથી. જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જાણન ક્રિયા એટલે જ્ઞાનમાં, એ જાણન ક્રિયા એટલે કે જ્ઞાનમાં છે અભિન્નપણું હોવાને લીધે, એનાથી જુદી નથી. એટલે કે આત્મામાં જ છે. નિર્મલ જે પર્યાય છે એ આત્મામાં જ છે. હવે અવિરુદ્ધ સિદ્ધ કરીશ. અવિરુદ્ધ સિદ્ધ કર્યું, હવે વિરુદ્ધ સિદ્ધ કરવું છે. જાણન ક્રિયા સ્વરૂપ પ્રતિષ્ઠિત એમાં આત્મા રહ્યો છે. એને આધારે રહ્યો છે ભગવાન આત્મા.
કેમ કે જાણન ક્રિયાનો સંવર ભાવ એ આત્મા છે. એક બાજુ એમ કે સંવર અધિકાર એ શુદ્ધ ભાવ અધિકાર નિયમ સારની અંદર કે સંવર નિજરા કેવર જ્ઞાન આદિ બહિર તત્વ છે. પણ એ કઈ અપેક્ષા છે? સંવર નિજરા એને બધું બહિર તત્વ કીધું. અંતર તત્વ તો એક ભગવાન આત્મા છે. પણ એને જાણનારા વિના છે એવું જાણ્યું કોણે? એને જ્ઞેય બનાવ્યા વિના આ જ્ઞેય છે એમ જાણ્યું કોણે? આ એક્ઝામ્પલથી બહુ સરસ સમજાયું છે. કોઈ કરોડપતિનો છોકરો, કરોડપતિ કોઈ માણસ હોય, પરંતુ એ મળવા આવ્યો પણ એની સામે જોયું નહીં અને એ ઘરમાં છોકરાઓ રમતા તેની સાથે રમીને ચાલ્યો ગયો. એમ આખી ચીજ પ્રભુ મહાત્મા અંદર પડેલી છે, સમીપમાં પડી છે, પણ એની સામું જોયા વિના ખબર કેવી રીતે પડે કે આ મહાપુરુષ છે? એ પણ પ્રશ્ન થાય. એ તો ચાલ્યો તો નથી જતો, એ તો ત્યાં ને ત્યાં છે, પણ દ્રષ્ટિમાંથી ચાલ્યો ગયો. એનો ક્યારે વિરહ નથી, પણ દ્રષ્ટિમાં નથી એવું. દ્રષ્ટિમાંથી ચાલ્યો ગયો ને એ દ્રષ્ટિમાંથી અનંતકાળથી ચાલ્યો ગયો છે. કેમ કે આપણે અપૂર્વ કાર્ય પ્રગટ નથી કર્યું. એની સત્તાનું અસ્તિત્વ જેવું અને જેટલું છે એટલું તેની સન્મુખ થઈને જાણ્યું નહીં તો એની એ સત્તા ચાલી ગઈ. આવું આ વસ્તુ સ્વરૂપ છે. એટલે અહીં વિરોધ સિદ્ધ કરે છે. હવે ક્રોધાદિક, ક્રોધાદી જે ક્રોધાદી રૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. ક્રોધ શેમાં છે? તો ક્રોધાદી રૂપમાં. એ એની પોતાનું સ્વરૂપ થયું, એની અંદર પ્રતિષ્ઠિત છે. ક્રોધાદી જે છે એનું પરિણમન જે છે એને આધારે એ ક્રોધ છે. ક્રોધાદી ક્રિયા એનું પરિણમન છે, એને આધારે ક્રોધ છે. અહીં ક્રોધ અને વસ્તુ બતાવી અને પછી એનું પરિણમન લીધું. તે પરિણમનના આધારે ક્રોધ છે. ક્રોધ શબ્દ અહીં દ્વેષ લેવો, એવી રીતે માયા લોભ લો તો રાગ લેવો. તો રાગમાં લોભ અને માયાની વાત, એ લોભની ઈચ્છાની વૃત્તિ ઉત્પન્ન થઈ તો એ ઈચ્છાની જે પરિણીતિ એ ક્રોધની ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. ઈચ્છાની પરિણીતિ, એ ઈચ્છાની પરિણીતિ જે ક્રોધ માન માયા લોભ છે એની પરિણીતિ જે છે એને આધારે એ છે, એ પરિણીતિના આધારે એ ક્રોધ છે. જેવી રીતે જાણન ક્રિયાના આધારે આત્મા છે, તેવી જ રીતે અહીં ક્રોધાદી ક્રિયાને આધારે ક્રોધ છે, આત્માને આધારે નહીં. તો ક્રોધ માન માયા લોભ વિષય વાસના રાગાદી જે ક્રોધ ક્રિયા છે, ક્રોધાદીની જે ક્રિયા છે એનું પરિણમન એ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. વિકારી ભાવનું પરિણમન એ એનું સ્વરૂપ છે, એ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. એના સ્વરૂપના આધારે વિકાર છે. એ ક્રોધાદી સ્વરૂપના, ક્રોધાદી ક્રિયાને સ્વરૂપ કીધું, એને આધારે ક્રોધ છે. એટલે કે એના સ્વરૂપને આધારે વિકાર છે, આત્માને આધારે નહીં, આત્માની પર્યાયના આધારે પણ નહીં. ક્રોધાદીનો આધાર મોહ કર્મને ગણવો તો ક્યાંય કર્મની વાત જ નથી, એ તો બહાર રહી ગયા. આ તો પેલા અંદરની વાત છે, એ બહારનું તત્વ છે, પણ આ જુદા ભાસતા નથી, માટે તેને જુદાપણું એનું બતાવીને સિદ્ધ કર્યું. મૂળ પ્રાણ તો સાધારણ શરીર જે જુદું છે, કર્મ જુદું છે, એવી ધારણા તો આપણને ઘણી વાર થઈ ગઈ. 11 અંગના જાણપણા પણ ઘણી વાર થઈ ગયા. પણ આ જુદું થયા વિના એ જુદા છે એવું યથાર્થપણું નહીં આવે. આશ્રવ અને આત્મા, આશ્રવના પ્રદેશો અને આત્માના પ્રદેશો ભિન્ન ભિન્ન છે. બેયની એક સત્તાની અનુત્પત્તિ છે, માટે એ બે ભિન્ન ભિન્ન હોવાથી બે વચ્ચે સંબંધ નથી, માટે એ બે વચ્ચે આધાર આદેશ સંબંધ પણ નથી જ. માટે આ જુદું થયા વિના એ જુદા છે એવું યથાર્થપણું નહીં આવે. કેમ કે આપણે 11 અંગનું જાણપણું પણ અનંતવાર કરી ચૂક્યા છે. શરીર જુદું, કર્મ જુદું, રાગ જુદું, એવું પણ ખ્યાલમાં આવ્યું, ધારણામાં, પણ ભાવમાં ન આવ્યું. શબ્દ ભાષણ થયું, અત્યારે આપણે પણ બોલી છીએ, પણ ભાવ ભાષણ નથી થતું, ભાવમાં નહોતું આવ્યું, માટે જ અપૂર્વ કાર્ય પ્રગટ ન થયું.
તો રાગ રહિત સ્વભાવની દ્રષ્ટિ કરીને જે પરિણમન થવું જોઈએ તે નહોતું. તેથી તેને કહે છે કે પરિણમનના આધારે તે જણાણો, શુદ્ધ પરિણમનના આધારે આત્મા જણાણો. અને ક્રોધ ને વિકાર છે એ પરિણીતિને આધારે ક્રોધ વિકાર આદિ છે. આત્માના આધારે વિકાર છે નહીં. તો આની વિશેષ ચર્ચા આવતીકાલે, કાલે કદાચ શનિવાર છે એટલે નહીં લઈ, સોમવારે આપણે આ જ ગાથાને હજી એક સ્વાધ્યાય કે બે સ્વાધ્યાય થશે આપણે આગળ સમજશું. તો આપણે પણ આપણા આત્માને ઓળખી જાણી પ્રતીતિ કરી શીઘ્ર ને શીઘ્ર એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. वृक्ष शाखा व्यतीताभिलाषा कथा संस्कृता प्रकृता देश भाषा चिदानंद भूपा की राजधानी नमो देवी भागेश्वरी जैनवाणी नमो देवी भागेश्वरी जैनवाणी. નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણમ નમો વજાણમ નમો લય સવસવણમ સત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ સત્તારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગલમાં કેવલી પંતો ધમો લોગટમાં સત્તારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહો શરણ ભજામી કેવલી પંતો ધમો શરણ ભજા. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ પ્રજા પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.